દુબઈમાં રહેતા ગુજરાતી પરિવાર સાથે ટીવી9એ કરી ખાસ વાત. વર્તમાન પરિસ્થિતિ અંગે આપી છે સચોટ માહિતી. મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે અનેક ગુજરાતી ફસાયા છે. મોટાભાગના ગુજરાતી પરિવારોમાં ચિંતા વ્યાપી છે. ત્યારે ગાંધીનગરનો એક ગુજરાતી પરિવાર હાલ દુબઈમાં છે, જે 25 વર્ષથી શારજહામાં રહે છે. વિડીયોમાં દેખાઈ રહેલ મૌલિક કોન્ટ્રાક્ટર દુબઈમાં 25 વર્ષથી નોકરી કરે છે, જે યુદ્ધના માહોલ વચ્ચે પણ શારજહાથી દુબઈ નોકરી માટે જાય છે. તેઓનું કહેવું છે કે લોકોમાં ભય કે દહેશત નથી. નાનું એક ઇન્સિડન્સ થયેલો, પણ કોઈ નુકસાન નથી ને કોઈને કોઈ ઈજા નથી, કશું જ નથી ત્યાં. દુબઈમાં ફસાયેલ મૌલિક કોન્ટ્રાક્ટરનો પરિવાર હાલ ચિંતામાં છે, જે ગાંધીનગરના સેક્ટર 8માં રહે છે. આવું સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે. મમ્મી પપ્પાને બી થોડી ચિંતા રહેતી હોય છે, એટલે સ્વાભાવિક છે કે અમારે વાતચીત સવારે બી એકવાર ફોન થાય છે, સાંજે બી થાય છે. એ પોતે શારજા રહે છે અને જોબ કરે છે દુબઈમાં.